તો સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા 8 દિવસથી ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના મુખ્ય સરકારી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રેગ્યુલર કરતા અંદાજે 20% થી 30% જેટલી ઓપીડીમાં વધારો નોંધાયો છે, જેના કારણે સવારથી સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી છે। વાયરલ ઇન્ફેક્શનને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। નગરપાલિકા મહાનગરપાલિકા બની છે અને છેલ્લા ઘણા ટાઈમથી સુરેન્દ્રનગરની અંદર ડબલ ઋતુનું છે। સવારે ઠંડી પડે અને બપોરે ગરમી પડે છે, જેના કારણે શરદી અને ઉધરસના બધા રોગ થયા છે। એના કારણે દવાખાનાની અંદર થોડી ભીડ જામી ગઈ છે અને નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત જે આરોગ્ય ખાતું આવતું એની અંદર એ આરોગ્ય ખાતાવાળાએ ખરેખર અત્યારે ધ્યાન રાખવા જેવું છે, કારણ કે સામાન્ય માણસો પાસે કેસ પીના એવા પૈસા હોતા નથી અને સરકારી દવાખાનામાં દવા ન હોય તો સરકારી દવાખાનામાં દવા પૂરી પહોંચાડે એવી વ્યવસ્થા કરે અને સામાન્ય માણસોને આ પૈસામાં રાહત થાય અને જે તે જગ્યાએ ગંદકી હોય અહીંયા બધા છંટકાવ કરાવે દવાનો। સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં હાલ ડબલ ઋતુના કારણે રોગચાળો ખૂબ વકરો છે, જેમાં તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, કમળો આવા અનેક રોગોના દર્દીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં દરેક હોસ્પિટલોમાં જોવા મળે છે। ત્યારે દરેક લોકોએ હાલ સાવચેતીના ભાગરૂપે બહારના પડતર ખોરાક આરોગવાનું કેન્સલ કરવું જોઈએ અને ઘરનો પૌષ્ટિક આહાર લેવો જોઈએ। તંત્રએ પણ સાવચેતીના ભાગરૂપે શહેરમાં ફોગિંગની વ્યવસ્થા કરવી જોઈએ, દવાનો પૂરતો છંટકાવ કરવો જોઈએ, જેથી રોગચાળો વકરે નહીં। કોઈ ખાસ ટેમ્પરેચર ડિફરન્સ છે નહીં અત્યારે હાલમાં, પણ તો પણ આપણે શિફ્ટ ટેમ્પરેચરનું ડ્રિફ્ટ એકદમ 5 ડિગ્રી વધારે ના થઈ જાય એના માટે ધ્યાન રાખવાનું। ધારો કે બહાર નીકળતા હોય તો આપણે જે ટેમ્પરેચરમાં હોઈએ તો બહાર વધારે ઠંડી હોય તો ઠંડા માટે સુતરાઉ કપડાને એવું પહેરી શકીએ। અને બીજું તો ખાસ એના અંદર આપણે હાઇડ્રેટેડ રહેવાનું, કે પાણી વધારે પીવું જોઈએ। હાઇડ્રેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। સારો ખોરાક લેવો જોઈએ, ડાયટ કે વ્યવસ્થિત હેલ્ધી ખોરાક લઈશું તો આપણને એના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં।